બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે. આજના તાજા સમાચાર. આજની તારીખ 5 માર્ચ 2025ના રોજ ગુજરાત અને દેશવિદેશમાં ઘટનાઓની મુખ્ય હેડલાઇન્સ અને વર્ણન નીચે મુજબ છે. 1. ગુજરાતમાં વધુ 500 કોટીના નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સની ઘોષણા. ગુજરાત સરકારે આજે રાજ્યમાં 500 કોટી રૂપિયાના નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સની ઘોષણા કરી છે. આ પ્રોજેક્ટ્સમાં રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો અને ટેકનોલોજી સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સથી રાજ્યમાં 50,000થી વધુ રોજગારીની તકો સર્જાશે અને ગુજરાતને દેશનું અગ્રણી ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં મદદ મળશે. 2. અમદાવાદમાં IMFની રિપોર્ટ પર ચર્ચા. ભારતની આર્થિક વૃદ્ધિ દર 7% રહેવાનો અંદાજ. IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, ની તાજેતરની રિપોર્ટ અનુસાર ભારતની આર્થિક વૃદ્ધિ દર 2025માં 7% રહેવાનો અંદાજ છે. આજે અમદાવાદમાં આયોજિત એક સંમેલનમાં આર્થિક નિષ્ણાતોએ આ રિપોર્ટ પર ચર્ચા કરી અને ભારતની અર્થવ્યવસ્થાની સ્થિતિ પર પ્રકાશ પાડ્યો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ગ્રામીણ માંગમાં વધારો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ડિજિટલ ઇકોનોમીના વિસ્તારણથી ભારતની આર્થિક વૃદ્ધિને ટેકો મળી રહ્યો છે. 3. સુરતમાં મેગા ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન. સુરતમાં આજે એક મેગા ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પાર્ક 100 એકરમાં ફેલાયેલો છે અને તેમાં 500થી વધુ ટેકનોલોજી કંપનીઓને સ્થાન મળશે. આ પ્રોજેક્ટથી સુરતને ટેકનોલોજી હબ તરીકે વિકસાવવાનો લક્ષ્ય છે. પાર્કમાં સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈ-સ્પીડ ઇન્ટરનેટ અને સસ્ટેનેબલ એનર્જી સોલ્યુશન્સ પ્રદાન કરવામાં આવશે. 4. ગુજરાતમાં કિસાનોને મળશે વધુ સબસિડી. ગુજરાત સરકારે આજે કિસાનો માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓ અન્વયે કિસાનોને વધુ સબસિડી, સસ્ટેનેબલ ખેતી પદ્ધતિઓ અને આધુનિક ખેતી સાધનો પર ડિસ્કાઉન્ટ પ્રદાન કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પગલાંથી ખેતીની ઉત્પાદકતા વધશે અને કિસાનોની આવકમાં વધારો થશે. 5. અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો. અમદાવાદમાં આજે એક આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં 50થી વધુ દેશોની 1000થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. મેળાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની ઔદ્યોગિક અને વેપારિક ક્ષમતાઓને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળાનું ઉદ્ઘાટન કર્યું અને જણાવ્યું હતું કે આવા આયોજનોથી રાજ્યમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન મળશે. 6. રાજકોટમાં સોલર એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન. રાજકોટમાં આજે એક મેગા સોલર એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ 500 મેગાવોટની ક્ષમતા ધરાવે છે અને તે ગુજરાતમાં સૌથી મોટી સોલર પ્રોજેક્ટ્સમાંની એક છે. આ પ્રોજેક્ટથી રાજ્યમાં સ્વચ્છ અને સસ્ટેનેબલ એનર્જીનો પુરવઠો વધશે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. 7. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવી યોજનાઓ. ગુજરાત સરકારે આજે શિક્ષણ ક્ષેત્રે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ડિજિટલ શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પગલાંથી યુવા પેઢીને રોજગારી અને સ્વરોજગારી માટે તૈયાર કરવામાં મદદ મળશે. 8. ગુજરાતમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સની પ્રગતિ. ગુજરાતમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સની પ્રગતિ પર આજે એક રિપોર્ટ જારી કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સમાં સ્માર્ટ ટ્રાન્સપોર્ટ, સ્માર્ટ વોટર મેનેજમેન્ટ અને સ્માર્ટ એનર્જી સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. 9. ગુજરાતમાં આરોગ્ય સેવાઓમાં સુધારો. ગુજરાત સરકારે આજે આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવા માટે નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રોની સંખ્યા વધારવા, ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ અને મફત દવાઓની પુરવઠાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પગલાંથી રાજ્યમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધરશે. 10. ગુજરાતમાં પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન. ગુજરાત સરકારે આજે પર્યાવરણ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં વૃક્ષારોપણ, જળ સંચય અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પગલાંથી રાજ્યમાં પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદ મળશે. 11. ગુજરાતમાં મહિલા સશક્તિકરણ પર ધ્યાન. ગુજરાત સરકારે આજે મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરતી નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં મહિલાઓ માટે રોજગારી, શિક્ષણ અને સ્વાવલંબન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પગલાંથી મહિલાઓને સમાજમાં સમાન અવસરો મળશે. 12. ગુજરાતમાં યુવા વિકાસ પર ધ્યાન. ગુજરાત સરકારે આજે યુવા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં યુવાઓ માટે રોજગારી, શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પગલાંથી યુવા પેઢીને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં મદદ મળશે. 13. ગુજરાતમાં પર્યટન વિકાસ પર ધ્યાન. ગુજરાત સરકારે આજે પર્યટન વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં પર્યટન સ્થળોનો વિકાસ, પર્યટન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યટન પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પગલાંથી રાજ્યમાં પર્યટન ઉદ્યોગને ટેકો મળશે. 14. ગુજરાતમાં સ્પોર્ટ્સ વિકાસ પર ધ્યાન. ગુજરાત સરકારે આજે સ્પોર્ટ્સ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી નવી યોજનાઓની ઘોષણા કરી છે. આ યોજનાઓમાં યુવાઓ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્પોર્ટ્સ ટ્રેનિંગ અને સ્પોર્ટ્સ પ્રમોશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ પગલાંથી યુવા